આ સવારથી કરીને સાંજ સુધીમાં હું જોઈ રહ્યો છું દરેક ગામની અંદર, દરેક ગામની પ્રાથમિક શાળાઓથી કરી અને દરેક છાત્રાલયો સુધી, દરેક હોસ્ટેલો સુધી બધી જગ્યાએ લોકો મોટી સંખ્યાની અંદર બધા ગામે ગામ આજે મિષ્ટાનનો કાર્યક્રમ બધાએ રાખ્યો છે. લોકો પોતે કરી રહ્યા. આજે 1 લાખ કરતાં વધારે બાળકોને જમવા માટેનો કાર્યક્રમ મેં અત્યારે આંકડો મને કોઈ આપ્યો કે 1 લાખથી વધારે બાળકોને આજે તમારા જન્મદિવસ નિમિત્તે ભોજન આપવાનો કાર્યક્રમ કર્યો. અને તમારી જેમ જ બધાએ હેપી બર્થડે કે પોતાની સ્કૂલમાં, અહીંયા હું તો પ્રત્યક્ષ આવ્યો છું, હું જ્યાં નથી ગયો ત્યાં પણ બધાએ આજે જન્મદિવસની શુભકામનાઓ પાઠવી. સાથે સાથે એક બ્લડ ડોનેશન માટેનો કાર્યક્રમો બધાએ જાતે રાખ્યા. આખા ગુજરાતની અંદર રહ્યા છે. એક રાજકોટથી કરી દક્ષિણમાં હોય, સાબરકાંઠા હોય, પાટણ હોય, મહેસાણા, આપણા બનાસકાંઠામાં. આજે ઉત્તર ગુજરાતની બધી બ્લડ બેંકો ફૂલ થઈ ગઈ છે લગભગ. એટલે બ્લડ પણ એટલા મોટા પ્રમાણમાં યુવા યુવતીઓએ આપ્યું કે બધી બ્લડ બેંકો આજે હાઉસફુલ થઈ ગઈ છે, છલકાઈ ગઈ છે. એટલે મને અત્યારે આંકડો ત્યાં કાર્યાલય ઉપરથી આવ્યો મને કે 5000 કરતાં વધારે લોકોએ ડોનેશન આપ્યું છે ને કેટલા બધી લાઈનમાં લોકોએ ગાયોને ગોળ ખવડાવવાનું, ગાયોને ઘાસ આપવાનું કામ હોય, મંદિરોમાં હવન કરવાનું કામ હોય, મોટા પ્રમાણમાં પીપળના વૃક્ષો વાવવાનું કામ પણ કર્યું. હા, અને બાળકોને દર્દીઓ માટે હોસ્પિટલોમાં જઈને ફ્રૂટ આપવાનું કામ. તો આવું ઘણું બધું લોકોએ સ્વયંભૂ કર્યું. અને મને આજે ખબર જ નહીં, હું હમણાં તો મારો મોબાઈલ પણ મેં થોડો સમય બંધ રાખ્યો હતો અને ઘરે હું મારા મા સાથે હતો આજે આખો દિવસ. એમની સાથે રહેવું એવું નથી કર્યું હતું. અને પણ સોશિયલ મીડિયાની અંદર એવું ચાલ્યું કે બધા ગામોમાં દરેક જગ્યાએથી બધા લોકો એક સાથે આ કાર્યક્રમ, અને આખા રાજ્યની અંદર મેં રાજસ્થાનમાંથી પણ કેટલાક લોકોએ કીધું કે અમે પણ આવો કાર્યક્રમ કર્યો છે. આ બધા કામને લીધે એક નવું કામ કરવા માટેનો ઉત્સાહ મળે છે. બીજાના ભલા માટે જીવતા હોઈએ, પ્રજાના ભલા માટે જીવતા હોય, આવતીકાલનું જે ભવિષ્ય છે આપણા દીકરા દીકરીઓ, એના ઉજ્જવળ ભવિષ્ય માટે મહેનત કરીએ તો ઘણી વખત નિરાશા થતું હોય કે આપણે કરીએ છીએ, કોઈને ખબર છે કે નહીં. પરંતુ આવો સમય આવે ત્યારે ખબર પડે કરે ઘણા બધા લોકો જોઈ રહ્યા છે, ઘણા બધા લોકો ઓબ્ઝર્વ કરે છે. અને એ આમ કહેતા નથી હોતા, પરંતુ જ્યારે આવું પરિણામ, આવો સમય આવે ત્યારે એક સાથે બધા બહાર નીકળીને સારા કામને બિરદાવે છે, અભિનંદન આપે છે. તો સારું કામ કરવું, બીજાના ભલા માટે જીવવું, દરેકનું કલ્યાણ થાય એના માટે જીવીએ. અને આવતીકાલ જે આપણા દીકરા દીકરીઓ છે તેમની આવતીકાલ ઉજળી થાય એના માટે મહેનત કરવી. તો આ ઘટનાને કારણે મને કામ કરવા માટેની ઓર શક્તિ મળશે. મને વધારે એવું લાગે છે કે હું હજુ વધારે કામ કરું, હું આપણા વિસ્તારને હજુ વધારે આગળ લઈ જાઉં, હું આપણા વિસ્તારની અંદર એ પ્રમાણેના ઇન્સ્ટિટ્યૂટ ઊભા કરું, હું આવતીકાલ જે આપણા દીકરા દીકરીઓ છે એ વધારે સક્ષમ બને એના માટે કામ કરવું. એ બધા કામ માટે નવું બળ મળશે. અને આટલી મા જગદંબા સમી માતાઓ, દીકરીઓ, જે મા જગદંબાનું સ્વરૂપ કહેવાય આપણી દીકરીઓ બહેનો, તો એક એક દીકરી છે ને મા જગદંબાનો અવતાર છે. તમારી અંદર રહેલી શક્તિઓ અમાપ છે અને શક્તિઓને શિક્ષણના માધ્યમથી તમે ખૂબ આગળ લઈ જાઓ એવી હૃદયથી ખૂબ શુભકામનાઓ. આપણે MP સાહેબે ખૂબ આ વિસ્તાર માટે ઘણું બધું કામ કર્યું છે. અને મંત્રી તરીકે હતા ત્યારે, ધારાસભ્ય તરીકે, મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે, અને શૈક્ષણિક આપણી આ સંસ્થા માટે પણ ખૂબ મહેનત કરે છે. તો એમને પણ હૃદયથી ખૂબ આભાર પણ માનું છું કે મને સ્પેશિયલ આ કાર્યક્રમમાં બોલાવ્યો. મને કીધું તમે આવો છો ને, એટલે મેં કીધું કે આવો છો તો તમે જો કહો અહીંયા મારે હાજર થવાનું હોય. એટલે તાત્કાલિક અહીંયા આગળ આવી ગયો. તમારા બધાનો દર્શનનો પણ લાભ મળ્યો. પુનઃ MP સાહેબનો અને જીવરાજબાનો, સમગ્ર ટીમનો, ગૃહમાતા સહિત પૂરી તમારા શિક્ષક મિત્રોનો, ગુરુજનોનો પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. એકદમ સરસ, બહુ સરસ.